આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે, ત્યારે આપણે આવી ગયા છીએ મયુરનગરીના રાજાના દર્શન કરવા માટે। હાલ અહીં તમે જોઈ શકો છો કે રાજાની સ્થાપના વિધિ ચાલી રહી છે, ત્યારે સમિતિમાંથી આપણી સાથે છોકરાઓ જોડાયેલા છે। તો આજે આપણે એમને પૂછશું કે ભાઈ ગણેશ ચતુર્થીને લઈને એમની તૈયારીઓ કેવી છે। શું નામ ભાઈ તમારું? પ્રતિક રસિકભાઈ લીખિયા। બરાબર, તો આજે સાંજથી મોરબીના લોકો આવવાના ચાલુ થઈ જશે, બરાબર? તો એને લઈને તમારી તૈયારી કેવી છે? અમારી તૈયારી તો ખૂબ સારી ચાલી રહી છે। હજી થોડું ઘણું કામ બાકી છે। 5-7 લગીમાં બધું જ કામ પૂર્ણ થઈ જશે અને મોરબીની જનતા માટે નવું જ વસ્તુ લાવી રહ્યા છીએ, તો એના માટે દિલથી તમે બધા આવો। બસ વ્યવસ્થામાં કશું બાકી નહીં રહે સાંજ સુધીમાં। બરાબર, મને એક વાત કહો કે આપણે ગયા વર્ષેથી જ ચાલુ કર્યું, બરાબર ને? તો તમારો અનુભવ કેવો હતો ગયા વર્ષનો ને અનુભવને લઈને આજ વખતે તમે કયા કયા ફેરફાર કર્યા એ કહો? ઘણા બધા અનુભવ થયા ગયા વર્ષે, સારા પણ થયા, ખરાબ પણ થયા। એ બધા અનુભવોને લઈને અમે આગળ વધ્યા છીએ અને આ વખતે કંઈક નવું જ કરવા માંગીએ છીએ। તો તમે બધા દિલથી આવો। વ્યવસ્થામાં થોડું બાકી છે, પણ સાંજ લગીમાં ચોક્કસપણે બધું જ કમ્પ્લીટ થઈ જશે। બરાબર, શું નામ ભાઈ તમારું? વિવેકભાઈ ઇંગ્રોડિયા। બરાબર, તો ગયા વર્ષે તો ઘણા બધા લોકોએ બાપાના દર્શન કર્યા, બરાબર? તમને લોકોનો અનુભવ થયો જ હશે, તો આ વર્ષે પણ ઘણા બધા લોકો દર્શન કરવા આવશે, તો એને લઈને તમે મોરબીના લોકોને શું કહેવા માંગો છો? અમારા મયુરનગરીના પરિવાર તરફથી સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। તમે બધા અહીંયા આવો, દર્શન કરો અને આરતીનો લાભ લ્યો। તો બસ, તો મયુરનગરીના રાજા આજે સાંજથી જ 11 દિવસ માટે તમારા લોકોને દર્શન કરવા હોય તો તમારા લોકો માટે બાપા અહીંયા હાજર જ છે। તો આવો, મયુરનગરીના રાજાના દર્શન કરો। બોલો ગણપતિ બાપ્પા મોરયા।